નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ચેનલ એજ્યુ શ્રેયાની અંદર. આજે મિત્રો આપણે ધોરણ 8 વિષય છે, આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ. મિત્રો આપણે આજે ઇંગ્લિશની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ધોરણ 8 ઇંગ્લિશની. તો એનું પહેલું યુનિટ જે છે એનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન. ક્યુ ફોર ક્વેશ્ચન આપણે કહીએ A ફોર એપલ, B ફોર બોલ, C ફોર કેટ, એ રીતે ક્યુ ફોર ક્વેશ્ચન. તો આ પાઠની અંદર ક્વેશ્ચન વધારે છે, આન્સર એક બે ઓછા હશે. તો એની એક્ટિવિટી 1 જે છે એનું આજે આપણે ભણીશું અને એનું અનુવાદ ગુજરાતીમાં પણ આપણે કરી સમજાવીશું. તો here is an imaginary interview with a famous astronaut Sunita Williams. Listen to your teacher read it, work in Paris and dramatize it. તો મિત્રો આની અંદર એમ કહી રહ્યા છે સૂચના કે તમારે ઇમેજ કરવાનું છે, એટલે કે તમારે એવી કલ્પના કરવાની છે કે તમે એસ્ટ્રોનોટ એટલે જે અવકાશયાત્રી હોય એને એસ્ટ્રોનોટ કહેવાય. એ કે તમારે એવું કલ્પના કરવાની છે કે તમે જે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ છે તેનું તમે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હોય, તો તમે શું શું પ્રશ્નો પૂછો, એમને કયા કયા પ્રશ્નો પૂછો, એવી તમારે એક ઇમેજ કરવાની છે, ઇમેજની કરવાની છે. તો અહીંયા આપેલી જ છે, આપણે ખાલી વાંચીને એનું ગુજરાતી કરી સમજાવીશું. તો પહેલું છે ઇન્ટરવ્યુઅર. ઇન્ટરવ્યુઅર એટલે જે કોઈને પ્રશ્ન પૂછતા હોય, જેમ કે અહીંયા હું ઊભી છું, સમજી લો કે હું ઇન્ટરવ્યુઅર છું અને મારી સામે સુનિતા વિલિયમ્સ છે અને હું એને પ્રશ્ન પૂછું તો હું ઇન્ટરવ્યુઅર કહેવાય, હું એનું ઇન્ટરવ્યૂ લઉં છું. ઓકે, તો એ ઇન્ટરવ્યુઅર એમ કહે છે કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. એટલે એમ કહે છે કે હેલો મિસ્ટર સુનિતા, મિસિસ સુનિતા મતલબ મિસ સુનિતા, કે હેલો મિસ સુનિતા, વેલકમ ટુ અવર પ્રોગ્રામ, એટલે કે તમારું સ્વાગત છે અમારા પ્રોગ્રામની અંદર, અમારા કાર્યક્રમની અંદર તમારું સ્વાગત છે. પછી આગળ છે કે સુનિતા વિલિયમ્સ કહે છે કે હેલો, નાઇસ ટુ મીટિંગ યુ. એટલે એમ સુનિતા વિલિયમ્સ એમ કહે છે કે તમને મળીને આનંદ થાય છે, એવું કહે છે. પછી ઇન્ટરવ્યુઅર એમ કે પૂછે છે કે વેર ડુ યુ વર્ક, એટલે કે તમે શું કામ કરો છો, ક્યાં કામ કરો છો, મતલબ કઈ જગ્યાએ તમે કામ કરો છો, શેના માટે કામ કરો છો, એ પણ કહી શકાય. તો સુનિતા વિલિયમ્સ એનો જવાબ આપે છે કે એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. એટલે કે નાસા જે છે, તમે સાંભળ્યું છે કોઈએ નામ કે નાસાએ રોકેટ મોકલ્યું કે નાસાએ ચંદ્રયાન મોકલ્યું, કેવું કે તમે સાંભળ્યું હશે. તો આ જે સુનિતા વિલિયમ્સ જે છે, એસ્ટ્રોનોટ છે, જે અવકાશયાત્રી છે સુનિતા વિલિયમ્સ, તે એની અંદર કામ કરે છે, નાસાની અંદર તે કામ કરે છે અને તે એક ફ્લાઇટ એન્જિનિયર છે. એટલે કે અવકાશમાં જે રોકેટ કે જે અવકાશયાત્રામાં જે જતું હોય, અવકાશયાન, એનું એન્જિનિયર છે, એટલે વગેરે એવું બનાવે છે. પછી ઇન્ટરવ્યુઅર પૂછે છે કે વેર યુ બોર્ન, તો કે તમે ક્યાં જન્મ્યા હતા, એ તમારો જન્મ ક્યાં થયો હતો. તો સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે કે ઓહાયો. આ ઓહાયો જે છે એક જગ્યા જે છે, આ ઓહાયો છે. હવે આગળ જોઈએ કે આ સુનિતા વિલિયમ્સ જન્મ્યા હતા ઓહાયોની અંદર. અને ઇન્ટરવ્યુઅર ફરીથી એક બીજો પ્રશ્ન પૂછે છે કે વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, કે તમારા જન્મ તારીખ શું છે, તમારી ડેટ ઓફ બર્થ એટલે જન્મ તારીખ કઈ છે. તો સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે કે 19th સપ્ટેમ્બર 1965, કે 19th સપ્ટેમ્બર 1965, એટલે કે 19 સપ્ટેમ્બર 1965 આજે સુનિતા વિલિયમ્સ એનો જન્મ થયો હતો. પછી ઇન્ટરવ્યુઅર પૂછે છે કે વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, તમે ગ્રેજ્યુએશન ક્યાં કર્યું. લોકો નહીં કહેતા કે આને ગ્રેજ્યુએશન પૂરું કર્યું એ કેનેડા ગઈ કે ઓસ્ટ્રેલિયા ગઈ. એટલે ગ્રેજ્યુએશન એટલે આખી આપણી જે ભણવાનું છે, જે ભણતર છે, આખું પૂરું કર્યું. એ કોલેજ બી કરી, ધોરણ બધા પાસ કર્યા અને પછી કોલેજ બી આખી
જેટલા વર્ષો એ પૂરા કર્યા, એને ગ્રેજ્યુએશન કહેવાય. તો તમે ગ્રેજ્યુએશન ક્યાં કર્યું એવું ઇન્ટરવ્યુઅર પૂછે છે સુનિતા વિલિયમ્સને. તો સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે કે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એટલે આ સુનિતા વિલિયમ્સ જે છે એ જવાબ આપે છે કે મેં ગ્રેજ્યુએશન ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જે કોલેજનું નામ છે, ત્યાં એમને ગ્રેજ્યુએશન પાસ કર્યું હતું, એટલે ગ્રેજ્યુએશન કર્યું હતું. પછી ઇન્ટરવ્યુઅર પછી એક બીજો પ્રશ્ન પૂછે કે વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ. તમે તમારી સાથે પહેલી વાર જ્યારે તમે અવકાશમાં ગયા હતા ત્યારે તમે તમારી સાથે કઈ કઈ વસ્તુઓ લઈ ગયા હતા જે તમારા માટે સ્પેશિયલ હતી, જે તમારા માટે ખાસ હતી? કઈ કઈ એવી ખાસ વસ્તુઓ તમે તમારી સાથે લઈ ગયા હતા પહેલી વાર તમે જ્યારે અવકાશમાં ગયા ત્યારે? તો સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે કે ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશ એન્ડ અ લેટર written in Hindi by my father. એટલે સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે કે ભગવદ્ ગીતા, પછી છે ભગવદ્ ગીતા, પછી સ્મોલ આઇડલ ઓફ ગણેશજી, એટલે કે આઇડલ એટલે એક મૂર્તિ, એક નાની એવી મૂર્તિ ગણેશજીની, ગણેશ ભગવાનની. પછી એક એમના પિતાજીએ જે છે એ લખેલો એક ગુજરાતીમાં હિન્દીમાં લખેલો એક લેટર. આટલી 3 વસ્તુઓ લઈ ગયા હતા. કઈ તો એક પહેલી વસ્તુ હતી ભગવદ્ ગીતા. તેઓ અવકાશની અંદર ભગવદ્ ગીતા લઈને ગયા હતા. અને બીજી વસ્તુ હતી સ્મોલ આઇડલ ઓફ ગણેશજી, એટલે કે નાની મૂર્તિ, ગણેશજીની એક નાની મૂર્તિ. અને ત્રીજી વસ્તુ હતી કે એમના પિતાજીએ હિન્દીમાં લખેલો એક પત્ર. આટલી વસ્તુઓ તેઓ લઈ ગયા હતા જે એમના માટે ખાસ હતી. પછી ઇન્ટરવ્યુઅર પૂછે છે કે હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. તમે કોનાથી આમ પ્રેરિત થયા, તમે કોના દ્વારા પ્રેરિત થયા, કોને જોઈને તમને આમ પ્રેરણા મળી, એવું ઇન્ટરવ્યુઅર પૂછે છે સુનિતા વિલિયમ્સને. તો સુનિતા વિલિયમ્સ જે છે એ જવાબ આપે છે કે મહાત્મા ગાંધી. એટલે કે સુનિતા વિલિયમ્સ મહાત્મા ગાંધીને જોઈને, એટલે કે એમના જે કાર્યો, જે એમના ગુણધર્મો જોઈને તેઓ પ્રેરિત થયા હતા. ઓકે, એમને પ્રેરણા મળી હતી મહાત્મા ગાંધીને જોઈને. પછી ઇન્ટરવ્યુઅર એક બીજો પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. એટલે કે તમારો જન્મ, એટલે કે તમે કઈ કન્ટ્રીના છો, એટલે કે તમારા માતા પિતા જ્યાં રહેતા તે મૂળ કઈ કન્ટ્રીના છો તમે, એવું ઇન્ટરવ્યુઅર પૂછે છે. તો એનો જવાબ આપે છે સુનિતા વિલિયમ્સ કે ઇન્ડિયા. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. ખૂબ ગર્વની વાત છે આ કે સુનિતા વિલિયમ્સ જે છે એ ઇન્ડિયાના હતા. એટલે એ એમનું મૂળ સ્થાન, જે મૂળ જગ્યા કહેવાય એ ઇન્ડિયા હતું. અને ઇનફેક્ટ એમના જે ફાધર હતા એ દીપક પંડ્યા, જે આપણા ગુજરાતના હતા. હા મિત્રો, કે એ આપણા ગુજરાતના હતા દીપક પંડ્યા, જે સુનિતા વિલિયમ્સના પપ્પા હતા, એમના પિતાજી હતા, એ આપણા ગુજરાતથી હતા. તો મિત્રો એ ખૂબ ગર્વની વાત છે કે આપણા ગુજરાતના જે દીપક પંડ્યા છે એમની દીકરી અત્યારે જે એસ્ટ્રોનોટ જે છે એ અત્યારે અવકાશમાં ગયેલી છે. તો મિત્રો આ તો આપણો એક્ટિવિટી નંબર 1. હવે આપણે આગળ જોઈશું જે પાઠ આપણે આવે છે તે. અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, એજ્યુશેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ધોરણ 8ની અંદર બધા જ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરી દેજો.